નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં. હું છું ડૉક્ટર વિજય સર. મિત્રો, ઇતિહાસ વિષયમાં જૈન ધર્મ વિશે આપણે પહેલા ભાગની અંદર જોયું છે. પહેલા ભાગની અંદર 20 પ્રશ્નો આપણે જોયા હતા. એ બિલકુલ સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન હતા, પરંતુ એનાથી પણ વિશેષ અને એનાથી પણ ભારે પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે બીજા ભાગની અંદર એનાથી થોડા વધારે ભારે પ્રશ્નો મેં વિધાન સ્વરૂપે લેવાનો પ્રયાસ કર્યો છે. તો અહીંયા આજે જે પ્રશ્નો આપણે જોવાના છીએ એ હવેની નવી પેટર્ન પ્રમાણેના પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એ અંગે આજે આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો શરૂ કરીએ. આગળનો 21મો પ્રશ્ન, તીર્થંકર વિશેનું કયું વિધાન સાચું છે? મિત્રો, આવું પૂછાય છે. તીર્થંકર વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે? એની નીચે 2, 3 કે 4 વિધાનો આપેલા હોય, એ વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે, બરાબર? આવા ઓપ્શન ખાસ કરીને આજની નવી પેટર્ન પ્રમાણે પૂછાય છે. તો એવા પ્રકારના વિધાનો આપણે જોઈએ. તો સૌથી પહેલાં વિકલ્પ એ છે, તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. 2, તેઓ જૈન ધર્મના મૂળ સ્થાપક છે. તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા મહાન સાધુ છે. તેઓ વેદો લખતા હતા. આ 4 વિકલ્પો છે. એમાંથી તીર્થંકર વિશે કયું વિધાન સાચું છે? તો મિત્રો, જવાબ સી, એટલે કે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા મહાન સાધુ છે. આ વિધાન જે છે એ સાચું છે. આવા જ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. ઘણી વખત એવું પણ પૂછાય કે 3 વિધાનો સાચા હોય ને એકાદ ખોટું હોય, તો કયા સાચા છે? અને એની નીચે વિકલ્પો આપેલા હોય 1, 2, 3, 3, 4, 1, 4 એવા વિકલ્પો પણ હોય છે નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે, બરાબર? પણ અહીંયા એક વિધાન સાચું છે અને જેનો જવાબ છે સી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જૈન ધર્મના મતે કર્મો વિશે કયું વિધાન સાચું છે? મિત્રો, જૈન ધર્મમાં કર્મો વિશે જે વિધાનો કીધા છે એ વિધાનો અહીંયા આપેલા છે. કર્મો ફક્ત ભૂતકાળની અસરો છે. કર્મો દેખાવના બદલે ઈશ્વર નક્કી કરે છે. કર્મો આત્મા સાથે જોડાય છે. કર્મોનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ 4 ઓપ્શનમાંથી, 4 વિકલ્પમાંથી, 4 વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો સી વિધાન જે છે, કર્મો આત્મા સાથે જોડાય છે એવું જૈન ધર્મ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, જૈન ધર્મના મૂળ તત્વો વિશે કયું વિધાન ખોટું છે? મિત્રો, પ્રશ્ન જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખીએ, કયા એમાં સાચું વિધાન માગ્યું છે કે ખોટું માગ્યું છે. તો અહીંયા કયું વિધાન ખોટું છે? તો 4 વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે એ આપણે શોધવાનું છે. અહિંસા એ મુખ્ય તત્વ છે જૈન ધર્મનું, એ વિધાન સાચું છે. આત્મા અવિનાશી છે, એ પણ સાચું છે. જીવ અને અજીવ ભિન્ન છે. જૈન ધર્મ મોક્ષને નકારે છે. આ 4 વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો મિત્રો, ડી વિધાન જે છે, જૈન ધર્મ મોક્ષને નકારે છે, એ વિધાન ખોટું છે, કારણ કે જૈન ધર્મમાં મોક્ષને સ્થાન છે. 24મો પ્રશ્ન છે, 11 વ્રતો અંગે કયું વિધાન સાચું? જૈન ધર્મમાં આપણને ખબર છે કે મિત્રો 11 વ્રતો કીધા છે. તો 11 વ્રતો વિશે કયું વિધાન સાચું છે? એ માત્ર મુનિઓ માટે, જૈન મુનિઓ માટે છે. એ ગૃહસ્થો માટે સૂચવવામાં આવ્યા છે 11 વ્રતો. એ 10 વૈશ્ય માટે છે, કે એ કોઈ ગ્રંથમાં ઉલ્લેખિત છે જ નહીં. તો આ 4 વિધાનો પૈકી જવાબ બી, એટલે કે ગૃહસ્થો માટે 11 વ્રતો કોના માટે સૂચવવામાં આવે છે? જૈન ધર્મમાં ગૃહસ્થો માટે સૂચવવામાં આવે છે. એટલે બી ઓપ્શન સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જીવોના પ્રકારો અંગે કયું વિધાન સાચું છે? જૈન ધર્મમાં જીવોના પ્રકારો કીધા છે. બધા જીવો સમાન જ્ઞાન ધરાવે છે એવું જૈન ધર્મ કહે છે. જીવો 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના હોય છે એવું કહે છે. જીવો માત્ર માનવ રૂપ જ હોઈ શકે, અથવા જીવોની કોઈ વર્ગીકરણ જ નથી. તો આમાં સાચું વિધાન છે, જીવો 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી હોઈ શકે છે એવું જૈન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે. નિર્વાણ, જૈન ધર્મનો મહત્વનો શબ્દ છે નિર્વાણ. તો નિર્વાણ અંગે કયું વિધાન સાચું છે? નિર્વાણ એટલે મૃત્યુ પછી પિતૃલોક જવું એવું જૈન ધર્મમાં કીધું છે. નિર્વાણ એટલે ચિંતન કરવું એવું કીધું છે. નિર્વાણ એટલે આત્માની પૂર્ણ મુક્તિ એવું કીધું છે. કે નિર્વાણનો જૈન ધર્મમાં કોઈ ઉલ્લેખ નથી, બરાબર? તો મિત્રો, સી વિકલ્પ જે છે એ સાચો છે. નિર્વાણ એટલે આત્માની પૂર્ણ મુક્તિ એવું જૈન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? 4 વિધાનો આપેલા હશે, એટલે જૈન ધર્મના રિલેટેડ વિધાનો હશે. એમાં દિગંબર મુનિઓ સંપૂર્ણ ત્યાગ કરે છે. શ્વેતાંબર સાધ્વીઓ સફેદ સાડી પહેરે છે. જૈન ધર્મમાં એકાદશીનું વ્રત છે. અને જૈન સાધુઓ વૃક્ષ નીચે રહે છે. હવે આમાંથી આપણે ખોટું વિધાન શોધવાનું છે.
તો મિત્રો ખોટું વિધાન જે છે એ સી, જૈન ધર્મમાં એકાદશીનું વ્રત છે. એવું જૈન ધર્મમાં એકાદશીનું વ્રત નથી. બાકીના 3 વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જૈન ધર્મમાં સંસાર શું છે? સંસાર વિશે જૈન ધર્મમાં શું કહેવામાં આવ્યું છે? એ એક મુક્ત અવસ્થાની ઓળખ છે. આત્માનો જન્મ અને મૃત્યુનું ચક્ર છે. સંસાર એ દૈવી શક્તિ દ્વારા મળેલી સ્થિતિ છે કે ભોગવિલાસનું સ્થાન છે? તો મિત્રો આત્માનો જન્મ અને મૃત્યુનું ચક્ર એવું સંસાર માટે જૈન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે. 29મો પ્રશ્ન છે, જૈન ધર્મના શ્રાવક માટે કયું વિધાન સાચું છે? જૈન ધર્મમાં શ્રાવકો, બરાબર, એટલે એના માટે મહત્વપૂર્ણ વિધાનો છે. શ્રાવક સંન્યાસ લે છે, શ્રાવક ગૃહસ્થ જીવન જીવે છે અને ધર્મ પાળે છે, શ્રાવક માત્ર મંદિરમાં રહે છે, કે શ્રાવક મંત્ર જાપ કરે છે. બરાબર, તો શ્રાવક ગૃહસ્થ ધર્મ પાળે છે અને ગૃહસ્થ જીવન જીવે છે અને ધર્મ પાળે છે, એટલે શ્રાવક ગૃહસ્થ જીવન માટેનું વિધાન છે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના જીવન વિશે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? આવો પ્રશ્ન આપણને પૂછાય. તો તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. અહીંયા સાચું વિધાન શોધવાનું છે. મિત્રો મહાવીર સ્વામી જૈન ધર્મના સ્થાપક હતા, એટલે પહેલું તો ખોટું છે. તેમણે વારાણસીમાં જન્મ લીધો હતો, એ પણ ખોટું છે, કારણ કે એમને જન્મ કુંડગ્રામમાં એમનો જન્મ થયો હતો. તેમણે 12 વર્ષ તપસ્યા કરી હતી. આ વિધાન સાચું છે. 12 વર્ષ આગળના પ્રશ્નમાં પણ આપણે જોઈ ગયા છીએ. અને તેઓ ક્ષત્રિય ન હતા, એ પણ ખોટું છે, કારણ કે એઓ ક્ષત્રિય હતા. એટલે મહાવીર સ્વામીના જીવન વિશે આ 4 વિકલ્પો આપેલા છે. મિત્રો આવા જ વિકલ્પ સ્વરૂપે, વિધાન સ્વરૂપે આજની નવી પરીક્ષાની પેટર્ન મુજબ તલાટી હોય કે અન્ય ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ત્યારે આવા પ્રકારના પ્રશ્નો આવે છે. મેં જૈન ધર્મને લગતા કેટલાક પ્રશ્નો આપની સમક્ષ રજૂ કર્યા છે. એટલે આગળના વિડીયોમાં ફરીથી પાછા બીજા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે જૈન ધર્મના અનુસંધાનમાં, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો તલાટીની તૈયારી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ સરસ રીતે આપણે તૈયારી આ ચેનલના માધ્યમથી આપણે કરાવવાના છીએ. આગળના વિડીયો માટે ફરીથી મળીશું. થેન્ક યુ.